હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે હું તમારી સાથે એકદમ નવી રીતે અને પોચા પોચા ગાંઠિયા કેવી રીતે બનાવવા। શું તમારા ગાંઠિયા પોચા બનતા નથી, એકબીજાને ચોંટી જાય છે? તો લોટ કેવી રીતે બાંધવો અને એનું માપ કેવી રીતે લેવું અને એકદમ સોફ્ટ ગાંઠિયા કેવી રીતે બનાવવા અને ફક્ત તમે 250 ગ્રામ લોટમાં અને તમારે લોટ પણ કેવી રીતે ચારવો તેની આજે હું તમને રીત બતાવવાની છું। તો લોટ ચારતી વખતે બધી આજુબાજુ બધું ઉડી જતું હોય છે અને લોટ ઘણો બધો ઉડી જતો હોય છે, પણ લોટ એકદમ ઈજી રીતે ચારવો। એક ગ્લાસ અને ચાળણીને આ રીતે ફેરવવાથી તો આપણો એકદમ લોટ ઈજીથી ચરાઈ જાય છે। તો ચાલો પોચા અને એવા સોફ્ટ એવા ગાંઠિયા બનાવવા માટે અહીંયા મેં અજમો લીધો છે અને લોટ લીધો છે। 400 ગ્રામ જેટલો લોટ લીધો છે આપણે ચણાનો, અને એની ઉપર આપણે અજમાને છંટકાવ કરી દઈશું। અજમાથી ડાયજેસ્ટ માટે સારું છે અને તીખા બનાવવા હોય તો તમારે અહીંયા આપણે દરદરું એવું મરચું લેવાનું છે। આખા મરચાં હોય તો તમારે આ રીતે એને કૂટી લેવાના છે। અને અહીંયા આપણે 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચાંનો પાવડર, તમારે ઝીણા લાલ મરચાંનો પાવડર લેવો હોય તો લે। તો ચાલો હવે ગાંઠિયાનું માપ કઈ રીતે લેવું, અને અહીંયા મેં પોણી વાટકી પાણી લીધું છે અને તેટલું જ આપણે તેલ લેવાનું છે। તેલ અહીંયા આપણે લેવાનું છે સિંગ તેલ લેવાનું છે, એનાથી ટેસ્ટ પણ સરસ આવે છે। તો તે જ વાટકી ભરીને આપણે તેલ લેવાનું છે। તો હવે આપણે આ બંનેને સારી રીતે મિક્સ કરી દેવાનું અને એની અંદર આપણે ઉમેરવાનું છે મીઠું। તો સ્વાદ અનુસાર આપણે મીઠું લઈશું અને ત્યારબાદ આપણે એમાં આ રીતે વિસ્કર લઈને એને આ રીતે દૂધ જેવું બનાવી દેવાનું છે। લગાતાર તમારે એને ફેંટવાનું છે તો આ રીતે તૈયાર થશે। અને હવે આપણે મસાલા મિક્સ કરેલો લોટ લઈ લઈશું, એની અંદર આ રીતે થોડું થોડું આપણે તેલ પાણી અંદર ઉમેરતા જઈશું અને સારી રીતે એનો લોટ બાંધી લેવાનો છે। પહેલાં તો લોટને આપણે આ રીતે ભેગો કરી લઈશું। તો લોટ ભેગો કરી અને મેં હાથ પણ સાફ કરી લીધા છે અને આવી રીતે લોટ ભેગો કરેલો આપણે એનો અહીંયા તમારે અત્યારે આ રીતે ગાંઠિયા આપણા નથી બનવાના, તો આપણે અડધો લોટ બાજુ પર રાખીશું અને અહીંયા મેં લીધું છે પાણીને આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું છે અને લોટનો એકદમ કલર ચેન્જ ના થાય ત્યાં સુધી તમારે એને આ રીતે મસળતા રહેવાનું છે। એકદમ લગાતાર તમે એને આ રીતે ફેંટતા રહેશો ને તો, અને જો મોટી કાસરોટ હોય તો તમે મોટું વાસણ લઈને તમે હથેળી વડે એને ફેંટી શકો છો। તો લોટનો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે, આ રીતે લોટનો કલર થવો જોઈએ અને આ લોટને ફરી પાછા આપણે એને એ રીતે ફેંટી લેવાનો છે, તો જ તમારા ગાંઠિયા એકદમ સોફ્ટ અને પોચા એવા બનશે। ત્યારબાદ આપણે એને મશીન આપણે જારા વગર બનાવીશું। તો અહીંયા મેં લઈ લીધું છે ઘરનો સંચો અને ત્યારબાદ આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દીધું, સંચો ભરી લીધો હતો અને અહીંયા આપણે ગાંઠિયા તૈયાર કરીશું। તો આવી રીતે ગાંઠિયા તૈયાર કરેલા અને તમારે બજારથી પણ નહીં લાવવા પડે અને એકદમ ચોખ્ખા અને ટેસ્ટી એટલા સરસ બને છે અને આ ગાંઠિયાને તમે સ્ટોર પણ કરી શકો છો અને એકદમ ક્રન્ચી અને એવા ખાવામાં બને છે। તો હવે બંને સાઈડ આપણે એને ફ્રાય કરી લેવાના છે। તો જ્યાં સુધી તમારા એના બબલ્સ આપણા ખતમ થઈ જાય ત્યાં સમજી લેવાનું કે આપણા ગાંઠિયા હવે સરસ ફ્રાય થઈ ગયા છે। અત્યારે તમને એવું લાગે છે કે આ ગાંઠિયા બધા ભેગા છે અને જ્યારે આપણે આ ગાંઠિયા એને તળાઈને બહાર લઈ લઈશું ત્યારે એકદમ પછી ઠંડા થશે ને તો તમારા એકદમ કુરકુરે અને ક્રન્ચી એવા બનશે। તો હવે આપણે આ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તળાઈને। હવે એને આપણે લઈ લઈશું એક વાસણની અંદર અને પછી હું તમને જે બતાવું છું તો આ ગાંઠિયા એકદમ અત્યારે તમને ભેગા લાગે છે, તો આવી રીતે આપણે બીજા જારાથી પણ એને પાડી લેવાના છે। આવે જોઈ શકો છો તો આ ગાંઠિયા આપણે ભાવનગરી સ્ટાઇલ આપણે ગાંઠિયા તૈયાર કરેલા છે। તો આ ગાંઠિયા ભાવનગરી હવે આપણે એને તળાઈ જાય એટલે બધા લઈ લીધા છે। તો અહીંયા જોઈ શકો છો હું તમને જે ગાંઠિયા બતાવું છું એ ગાંઠિયા તમે બજાર કરતાં પણ એટલા ટેસ્ટી અને સરસ બને છે। તો આ ગાંઠિયા તમે સવાર સાંજ ચા નાસ્તા સાથે ખાઈ શકો છો। તો હવે હું તમને ગાંઠિયા અડધા જ તૂટી જાય છે તો હું બતાવું છું તમને। તો અત્યારે હું એટલા હલકા હાથે હું તમને બતાવી રહી છું, અડે છે તો પણ તૂટી જાય છે, એકદમ સોફ્ટ અને ક્રન્ચી। તો બનાવો ફ્રેન્ડ્સ, તો તમને ગાંઠિયાની રેસિપી ખૂબ પસંદ આવી હશે। તો
તો આવી રીતે આપણે આજે ભાવનગરી ગાંઠિયા તૈયાર કરેલા છે. તો છે ને એકદમ ઇઝી રીત ગાંઠિયા બનાવવા. તો ચાલો બનાવો. મારી રેસિપી તમને ગમતી હોય તો એક લાઈક જરૂર કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો, હેલ્થ રહો. તો તૈયાર છે આપણા ભાવનગરી સોફ્ટ એવા ઘરે બનાવેલા ગાંઠિયા. તો તમને ગાંઠિયાની રેસિપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો.